જામનગરમાં નવરાત્રિના પર્વ પર કેટલાય સ્થળો પરંપરાગત પ્રાચીન ગરબા વિશ્વવિખ્યાત બન્યા છે। ત્યારે જામનગરમાં 50 વર્ષથી ચાલતી કડિયા પ્લોટ વિસ્તારમાં થતા સ્વસ્તિક રાસ વિશ્વવિખ્યાત છે। માતાજીની મહેરબાનીથી ખેલૈયાઓ આગ વચ્ચે હેમખેમ ગરબા રમે છે। આ રાસને જોવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવે છે। અંદાજે 20 જેટલા યુવાનો સ્વસ્તિક રાસ રમે છે। જે રાસની તૈયારી માટે છેલ્લા 1 થી 1.5 માસથી યુવાનો તૈયારી કરે છે અને તેમાં નિપુણતા મેળવ્યા બાદ રાસ રમે છે। ઉપરથી સ્વસ્તિક આકારની સળગતી આગમાં યુવાનો રાસ રમી માતાજીની આરાધના કરે છે। આગ વચ્ચે રાસ રમતા યુવાનોને જોઈને લોકો દંગ રહી જાય છે। યુવાનોની શ્રદ્ધા એવી છે કે આગ વચ્ચે પણ ગરબા રમતા માતાજીની આરાધના કરતી વેળાએ સહેજ પણ દુર્ઘટના થતી નથી અને કોઈ જ નુકસાન થતું નથી। શ્રી રાંધાલંબિકા ગરબી મંડળ કડિયાવાડ ગરબી ચોક અહીંયા ગરબી 50 વર્ષથી ચાલે છે અને અહીંયા અમે સ્વસ્તિક રાસ છેલ્લા 15 વર્ષથી કરાવીએ છીએ। એ સ્વસ્તિક રાસમાં ટોટલ 20 ખેલૈયાઓ હોય છે। એમાં તમે ઉપરથી જુઓ તો સ્વસ્તિકનું આખું ચિહ્ન થઈ જાય છે અને નીચે આગ હોય છે। આગ ઉપર ખેલૈયાઓ રમતા હોય એને કોઈ કંઈ થતું નથી એવી માતાજીની દયા છે। એ જોવા માટે અહીંયા દેશ વિદેશથી લોકો આવે છે અને આનો મજા માણે છે। આ રાસ સમારોહ છે એ વિશ્વ વિખ્યાત છે અને દેશ વિદેશથી લોકો જોવા આવે છે।